અરવલ્લીના મોડાસામાં મોટી જાનહાનિ ટળી। મોડાસામાં એક મકાનની છત ધરાશાયી થઈ હતી। કાર્તિકી સોસાયટીની ઘટના જ્યાં મોટી જાનહાનિ ટળી છે। વરસાદ ભેજના કારણે કઠેડા સહિત અહીંયા છત તૂટી હતી। મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। મોડાસા ફાયર વિભાગને આ અંગે જાણ કરાઈ। ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। હજુ પણ સોસાયટીમાં અનેક એવા મકાનો છે જે જર્જરિત છે। આવા જર્જરિત મકાનોને ઉતારી લેવાની માંગ થઈ રહી છે। આજરોજ અમારી સોસાયટીની અંદર મકાન નંબર 15નું આજરોજ વધુ પડતા વરસાદના કારણે અને મકાનની નબળું હોવાના કારણે આ જર્જરિત હાલતમાં હતું, જેના કારણે આ તૂટી પડેલ છે અને જેના કારણે કોઈ જાનહાનિ થયેલ નથી। એ બહુ આપણા માટે બહુ સારી વસ્તુ છે, પરંતુ આજ એમના જે મકાન માલિકને 2 વખત અમે સૂચના આપેલી હતી કે ભાઈ આ મકાનને તમે એને જે રિનોવેશન કરાવવું તો કરાવી લો, પણ એમને કોઈ ધ્યાન આપેલું નથી। જેથી કરીને એમને તાકીદે આ ઇન્ફોર્મેશનના દ્વારા અને સોસાયટીમાં આવા જેટલા જર્જરિત મકાન છે એ બધાય નગરપાલિકાને જાણ કરી અને ઉતરાવવા માટે અમે રજૂઆત કરેલી છે।